અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં શિવાલિક રેસિડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે 3 મિત્રો મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચાથી અચાનક ફાયરિંગ થતા એક સગીરને ગોળી વાગી અને તે જમીન પર ઢળી ગયો હતો. આ સગીરની હાલત હાલ નાજુક છે ત્યારે આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગભરાહટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો અને જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મોની હોટલના ખાંચામાં શિવાલિક રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતો યુવકના માતા પિતા કામથી બહાર ગામ ગયેલા હતા એટલે યુવકે તેના 2 મિત્રોને ઘરે ગપ્પા મારવા માટે બોલાવ્યા હતા, જેમાંથી યુવકનો એક મિત્ર સગીર વયનો હતો. 3 મિત્રો રાત્રિના સમયે ઘરમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે યુવકે તેની પાસે રહેલ દેશી તમંચો લઈને આવ્યો અને મિત્રો આગળ શોખ મારવા લાગ્યો હતો. જોતજોતામાં તમંચામાં એક રાઉન્ડ ફાયર થયો અને સામે ઉભેલા સગીર મિત્રને ગોળી લાગી ગઈ હતી. ફાયરિંગનો અવાજ અને તે પણ રાત્રિના સમયે આવતા પાડોશીઓ ગભરાઈ ગયા અને યુવકના ઘરે દોડી આવ્યા હતા. સ્થાનિકો આવી પહોંચતા ગભરાઈ રહેલા સિદ્ધાર્થ ભૂમિહર અને તેનો મિત્ર રોહિત પ્રજાપતિએ બંને ભેગા મળીને તમંચો કચરાની ટોકરીમાં નાખી દીધો હતો. યુવકના ઘરે દોડી આવેલા પાડોશીઓએ ઘાયલ સગીરને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.